ગરમીનો પ્રકોપ. ફતેગંજમાં પાર્ક કરેલી કારમાં ભીષણ આગ લાગતા તંત્રમાં મચી દોડધામ. વડોદરા શહેરમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. તેવામાં વાહનો, મકાનો, દુકાનો, ગોડાઉનો સહિતના એકમોમાં આગ લાગવાના બનાવમાં નોંધપાત્ર જોવા મળી રહ્યો છે. તેવામાં આજે બપોરના સુમારે શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી કોન્વેન્ટ સ્કૂલના પાછળના ભાગમાં પાર્ક કરેલી એક કારમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં સમગ્ર કાર આગની ઝપેટમાં આવીને બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ કારને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી. હાલ ફાયર વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.